નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં માતા પુત્રી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં 3ની ધરપકડ કરવામાં આવી છે। અત્યંત ઘૃણાસ્પદ અને શરમજનક એવી આ ઘટનામાં પકડાયેલા 3 આરોપીઓ કુખ્યાત બાવરિયા ગેંગના હોવાની પોલીસને માહિતી મળી છે। સમગ્ર ઘટનામાં ફરાર આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે। ઉત્તર પ્રદેશની અખિલેશ સરકાર માટે શરમથી માથું ઝુકાવનારી આ ઘટનાના પગલે એસએસપી સહિત 4 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અનીશ અંસારીને બુલંદ શહેરના નવા એસએસપીની જવાબદારી સોંપાઈ છે। બીજી તરફ આ ઘટનાને નેતાઓ અને મંત્રીઓ શરમજનક ગણાવી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ માતા પુત્રી સાથેના દુષ્કર્મની ઘટનાને દુઃખદ ગણાવી છે। આવું જઘન્ય કૃત્ય આચરનારાઓને સખતમાં સખત સજા મળવી જોઈએ। સાઉદી અરેબિયામાં નોકરીમાંથી હટાવવામાં આવેલા હજારો ભારતીય મજૂરો ભૂખમરાની સ્થિતિમાં છે। ગંભીર નાણાકીય તંગીનો સામનો કરી રહેલા હજારો ભારતીયોને ભૂખ્યા નહીં રહેવા દેવાય તેમ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું। ભારતીય મજૂરોને સહાય પહોંચાડવા માટે રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી વી.કે. સિંહ એક સમયમાં જ સાઉદી અરેબિયા જશે તેમજ ફસાયેલા ભારતીય મજૂરોને સકુશળ ભારત પરત લાવવાના પ્રયાસ કરશે। જો ભારતીય મજૂરો પાછા આવવા માંગશે તો તેમને હેમખેમ પરત લાવવામાં સરકાર કોઈ કસર નહીં રાખે। ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થવાની દિશામાં ગુજરાત અગ્રેસર બનવા જઈ રહ્યું હોવાની સચોટ વધામણી ખુદ મુખ્યમંત્રીએ ટ્વીટ વડે આપી છે। તેમણે કહ્યું છે કે સ્વચ્છ ભારત ઝુંબેશને સફળ બનાવવા માટે સ્વચ્છ ગુજરાતનો મંત્ર અપનાવી તેમની સરકાર સૌનો સાથ લઈ ગંદકીને તિલાંજલિ આપશે। સ્વચ્છ સમાજનું નિર્માણ કરવાની નેમ ધરાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેર કર્યું છે કે આગામી 2 વર્ષમાં ગુજરાત ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત રાજ્ય બની જશે। ગુજરાત માનવાધિકાર પંચના અધ્યક્ષ તરીકે ન્યાયાધીશ ભગવતી પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે। જસ્ટિસ ભગવતી પ્રસાદ 2010થી ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત છે। તે પૂર્વે તેઓ 2008માં ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પદભાર સંભાળતા હતા। જસ્ટિસ ભગવતી પ્રસાદ માનવાધિકાર પંચના કાર્યકારી અધ્યક્ષ સુધીર સિંહા પાસેથી પૂર્ણકાલીન રૂપમાં પદભાર સંભાળશે। 1949માં રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના બહાદરામાં જન્મેલા જસ્ટિસ ભગવતી પ્રસાદની ન્યાય ક્ષેત્રે દીર્ઘકાલીન સેવાઓ રહી છે। તેઓ માનવાધિકાર પંચના 3જા પૂર્ણકાલીન ચેરપર્સન તરીકે પસંદગી પામ્યા છે। ઉના અત્યાચાર કાંડનો ભોગ બનેલા 4 દલિત યુવાનો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે। આ 4 યુવાનોને છેલ્લા કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। જો કે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા 4 યુવાનોને તપાસવામાં આવ્યા હતા તેમજ ડોક્ટરોને તેમની તબિયત સ્થિર લાગતા તેમને રજા આપવા તૈયારી કરી હતી, પરંતુ પરિવારજનોએ યુવાનોને હજુ કાનમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ હોવાનું કહેતા રજા આપવાનું માંડી વળાયું હતું। સિવિલ હોસ્પિટલના તંત્રએ તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે તેમ નાયબ અધિક્ષક ડોક્ટર એમ.ડી. ગજ્જરે જણાવ્યું હતું। ધ્રાંગધ્રાની પીપલ્સ કોઓપરેટિવ બેંકને રિઝર્વ બેંકે દંડ ફટકાર્યો છે। બેંકનું કામકાજ યોગ્ય ન જણાતા તેમજ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું રિઝર્વ બેંકના ધ્યાનમાં આવતા આ દંડ ફટકારવામાં આવ્યો છે। જો કે ધ્રાંગધ્રા પીપલ્સ બેંકના મેનેજરે બચાવ કરતા કહ્યું હતું કે બેંકમાં કશું ખોટું થયું નથી। જો કે રિઝર્વ બેંકે જે દંડ ફટકાર્યો છે તે પાછલા વર્ષનો છે। બીજી તરફ બેંકના સભાસદો અને ખાતેદારોએ બેંકનું વ્યવસ્થા તંત્ર દંડ માટે જવાબદાર હોવાનું જણાવ્યું હતું। દંડની રકમ બેંકમાંથી નહીં પરંતુ કામમાં બેજવાબદાર રહેનારા પાસેથી વસૂલ કરવી જોઈએ તેવી તેમણે માગણી કરી હતી। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ। નમસ્કાર।